નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામ ખાતે શીશ ઝુકાવ્યું, કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે ખાસ પ્રાર્થના કરી, ખોડલધામ ટ્રસ્ટની વૈદિક લગ્ન પહેલને બિરદાવી, રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિનું સંગમ ગણાવ્યું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી। નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ખોડલધામ મુલાકાત હોવાથી તેનું વિશેષ મહત્વ હતું। ખોડલધામ પરિસરમાં આગમન થતાં જ શ્રી હર્ષ સંઘવીનું ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રગાન સાથે શિસ્તબદ્ધ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। મા ખોડલના દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ સંઘવીએ ખોડલધામના ચેરમેન શ્રી નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી હતી। આ મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તેઓ મા ખોડલના ચરણોમાં રાજ્યના ખેડૂત ભાઈ બહેનો માટે ખાસ પ્રાર્થના કરવા આવ્યા છે। તેમણે જણાવ્યું કે તાજેતરમાં રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે ભારે નુકસાન થયું છે તેવામાં મા ખોડલ સૌને હિંમત આપે અને રાજ્યના સૌ નાગરિકોનું ભલું કરે તેવી મેં પ્રાર્થના કરી છે। સંઘવીએ ખોડલધામને રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિનું અનોખું સંગમ ગણાવ્યું હતું। તેમણે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલી વૈદિક લગ્નની સામાજિક પહેલની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી। તેમણે ઉમેર્યું કે આ પહેલ દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને લગ્નમાં થતા દેખાદેખીના બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ મળી રહી છે, જે એક ઉત્તમ અને આવકારદાયક સામાજિક કાર્ય છે। જો કે જ્યારે પત્રકારો દ્વારા તેમને અન્ય રાજકીય કે સરકારી મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે શ્રી સંઘવીએ નમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે આ એક પવિત્ર ધાર્મિક સ્થાન છે અને હું અહીં માત્ર દર્શન અને પ્રાર્થના માટે આવ્યો છું, તેથી અહીંથી કોઈ રાજકીય ટિપ્પણી કરીશ નહીં। આ મુલાકાત દરમિયાન રાજકોટ જિલ્લાના એસપી ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર આશિષ પાટડિયા, ખોડલધામ। આજે માં ખોડલના દર્શન કરવાના, ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને એ સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું, પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય, સૌની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય, રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય, તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે। મા ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિ બેઉ એક સાથે, ધર્મશક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે। પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મશક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે। રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મશક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનોને, ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું। સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી।